હવે વાત કરીશું મેઘ સવારીની। રાજ્યમાં હાલ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે। તો 1 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે। 30 જૂનથી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તો 1 જુલાઈ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે। તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। हाल गुजरात में वरसाद अंगे कोई सिस्टम सक्रिय नहीं। 2 दिवस बाद राज्य में सिस्टम सक्रिय थवानी शक्यता है। तो हाल राज्य में 37 થી 38 डिग्री तापमान नोंधायु है। से अहमदाबाद देखा जाए तो बारिश रहेगा, लाइट टू मॉडरेट रेन होने का संभावना है। भारी बारिश होने का ज़्यादा संभावना नहीं है अभी तक तो। और इन्हीं सिस्टम बनेगा तो फिर हम आपको बताएंगे। विंड स्पीड नॉर्मल रहेगी, बारिश भी नॉर्मल रहेगा।